હવે વાત કરીશું વિવાદોનું પર્યાય દેવાયત ખવડની। ગીર સોમનાથના તાલાલામાં એક યુવક પર હુમલો થયો હતો, જે મામલે દેવાયત ખવડ સહિત 7 આરોપીઓની મુદત પડી છે। તાલાલામાં યુવક પર હુમલાના કેસમાં દેવાયત ખવડ સહિત 7 આરોપીઓની મુદત પડી છે। વેરાવળ સેશન્સ કોર્ટમાં પોલીસની રિવિઝન અરજી પર મુદત પડી છે। વેરાવળ સેશન્સ કોર્ટમાં પોલીસે રિવિઝન અરજી કરી હતી, જેમાં મુદત પડી છે 30 ઓગસ્ટે રિવિઝન અરજીની મુદત પડી છે। 30 ઓગસ્ટે વધુ સુનાવણી હાથ ધરાશે। વિગતો સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે। ધર્મેશ, વધુ એક વખત રિવિઝન અરજી ઉપર મુદત પડી છે અને 30 ઓગસ્ટે સુનાવણી હાથ ધરાશે। તાલાલાના ચિત્રોડ પાસે ક્રિષ્ના ફાર્મમાં સનાથલના ધ્રુવરાજસિંહ ઉપર હુમલાના કેસમાં જે દેવાયત ખવડ સહિત 7 આરોપીઓ સામે રિમાન્ડ નામંજૂર થયા હતા નીચલી કોર્ટમાં અને જામીન મુક્ત કર્યા હતા। એની સામે તાલાલા પોલીસે સેશન્સ કોર્ટ વેરાવળમાં જે રિવિઝન અરજી કરી હતી, આ રિવિઝન અરજીને જેને કહી શકાય કે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે એમાં 30 તારીખની મુદત પડી છે। જે જામીન કેન્સલ કરવા માટેનો આખો જે કેસ છે એ માટે જે પોલીસે કાર્યવાહી કરી હતી એ અંતર્ગત અત્યારે 30 ઓગસ્ટની મુદત પડી છે। એટલે અત્યારે જે જામીન મુક્ત થયા પછી દેવાયત ખવડ માટે આ રાહતના સમાચાર કહી શકાય। જી બિલકુલ ધર્મેશ, આભાર જાણકારી માટે।